चलो सिंपल ગયા લેક્ચરમાં કોઈને ડાઉટ હતા વિડિયો જોયા હતા બધાએ हाँ છે ડાઉટ આને ना બધાને ચાલો સિમ્પલ આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ ટેકનિકલ કોમ્યુનિકેશન સ્કિલ ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 2 ચાલે છે સોરી સબ્જેક્ટનું નામ ચેપ્ટર નંબર 2 ચાલે છે રિટન કોમ્યુનિકેશન અને આજનો ટોપિક છે રિપોર્ટ રાઇટિંગ ક્લિયર તો બધાથી પહેલા આજે કેટલી વસ્તુ ડિસ્કશન કરવાની છે એના વિશે વાત કરીએ તો બધાથી પહેલા આપણને રિપોર્ટનો મીનિંગ ખબર રિપોર્ટની ડેફિનેશન ખબર હોવી જોઈએ અને કેટલા ટાઈપના રિપોર્ટ આવે છે ખાસ કરીને બિઝનેસ રિપોર્ટ અને એકેડેમિક રિપોર્ટની અંદર કેટલા ટાઈપ પડે છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું ક્લિયર તો સિમ્પલ કોઈ લોકો તમને એમ પૂછે કે રિપોર્ટ એટલે શું થાય રિપોર્ટની ડેફિનેશન અથવા મીનિંગ કોઈ પૂછે તો તમે આવી રીતના આન્સર આપી શકો રિપોર્ટ એટલે શું થાય અ પીસ ઓફ ઇન્ફોર્મેશન માહિતી પીસ એટલે કે ભાગ અથવા ટુકડો કોઈ પણ ઇન્ફોર્મેશન છે એને તમે શું કહી શકો રિપોર્ટ પણ એની અંદર શું હોવું જોઈએ વિથ એવિડન્સ નો મીનિંગ કોઈ કહેશે सबूत અથવા પુરાવા ક્લિયર સિમ્પલ તમારે આગળ કોઈ ઇન્ફોર્મેશન છે વિથ પ્રૂફ તો એવી વસ્તુને શું કહેવાશે રિપોર્ટ ક્લિયર તો જનરલી આપણે ટેકનિકલ કોમ્યુનિકેશન સ્કિલ છે અને બિઝનેસ રિલેટેડ છે તો આપણે રિપોર્ટનો યુઝ શું થાય તો જનરલી ઇટ ઇઝ યુઝ ટુ મોનિટરિંગ પ્રોગ્રેસ and make the critical decision ચાલો પ્રોગ્રેસ એટલે શું થાય જનરલી સ્કૂલમાં તમને પ્રોગ્રેસ રિપોર્ટ આપતા હોય प्रगति पत्र ક્લિયર તો તમે જાણી શકો છો કે તમારું કોઈ પણ ઓર્ગેનાઇઝેશન અથવા બિઝનેસ છે એનું મોનિટરિંગ એટલે કે જોવું કે કેટલી પ્રગતિ પ્રોગ્રેસ કરી રહ્યું છે એટલી વસ્તુ ક્લિયર અથવા રિપોર્ટની મદદથી તમે જાણી શકો છો કે આપણા બિઝનેસની અંદર કેવા પ્રોબ્લેમ છે અને એને રિલેટેડ કેવી ક્રિટિકલ આપણે ડિસિઝન લેવાના છે એ વસ્તુ તો ચાલો રિપોર્ટની ડેફિનેશનમાં કોઈને ડાઉટ છે મીનિંગ અને ડેફિનેશનમાં સાવ સિમ્પલ છે એટલે કે પીસ ઓફ ઇન્ફોર્મેશન વિથ એવિડન્સ અને એનો યુઝ શું છે કે તમારા બિઝનેસને મોનિટરિંગ એટલે કે જોવું કે પ્રગતિ કરે છે કે નહીં અથવા જો ન કરતી હોય તો એને ક્રિટિકલ ડિસિઝન લેવા માટે તમને રિપોર્ટ યુઝફુલ છે ક્લિયર ત્યારબાદ તમને એક્ઝામમાં પૂછાશે ટાઈપ ઓફ રિપોર્ટ્સ જો જનરલી તમને એટલું પૂછે તો આન્સર તમારે હવે જે આપણે ડિસ્કશન કરીએ ને એ આન્સર આપવાનો રહેશે અને જો તમને ટાઈપ ઓફ રિપોર્ટ અથવા બિઝનેસ રિપોર્ટ પૂછે તો તમારે અલગ આન્સર દેવાનો રહેશે ક્લિયર જો સિમ્પલ ટાઈપ્સ ઓફ રિપોર્ટ મેનલી છે એ 4 ટાઈપ પડે છે રિપોર્ટના સાવ ઈઝી છે સિમ્પલ પેલો ટાઈપ પડે છે લોંગ રિપોર્ટ અને શોર્ટ રિપોર્ટ ચાલો લોંગ કોને કહેવાય કોઈને લોંગ નો મીનિંગ ખબર છે અમીષા लंबू मोटा सा टाइम માટે મોટું અને શોર્ટ કોને કહેવાશે ટૂંકું ટૂંકું કરે તો રિપોર્ટમાં બે ટાઈપ પડે છે અત્યારે જનરલી પેલી કેટેગરી લોંગ રિપોર્ટ અને શોર્ટ રિપોર્ટ તો અહીંયા તમને ડેફિનેશન આપેલી છે કે લોંગ રિપોર્ટ આર લોંગર ધેન 10 પેજીસ જે પેજની સાઈઝ કેટલા પેજથી વધુ હશે 10 પેજથી 10 પેજીસ હા વધુ હશે એવા રિપોર્ટને શું કહેવાશે લોંગ રિપોર્ટ અને મોટા ભાગે લોંગ રિપોર્ટ કેવા રિપોર્ટ હશે ફોર્મલ રિપોર્ટ બે ટાઈપ પડે કોઈ પણ હોય ને વસ્તુ ફોર્મલ ને ઇનફોર્મલ તો જો તમારે ઓર્ગેનાઇઝેશન અને બિઝનેસ રિલેટેડ હોય તો એવા રિપોર્ટને શું કહેવાશે ફોર્મલ રિપોર્ટ ક્લિયર અને સેકન્ડ ટાઈપ પડે છે શોર્ટ રિપોર્ટ તો શોર્ટ રિપોર્ટ લેસ ધેન 10 પેજ શોર્ટ રિપોર્ટમાં કેટલા પેજ હશે ફક્ત 10 ક્લિયર આ રિપોર્ટ છે ક્યાં ઇન્ફોર્મલ
રિપોર્ટનો પહેલો વેલું ટાઈપ પડે છે રિપોર્ટ અને શોર્ટ રિપોર્ટ. અપેક્ષા રાખો આમાં કોઈને ડાઉટ હશે નહીં. ત્યાર બાદ બીજો ટાઈપ પડે છે ઇન્ટરનલ અને એક્સટર્નલ રિપોર્ટ. ક્લિયર? ચલો, ઇન્ટરનલ નો મીનિંગ કોઈને ખબર છે? આંતરિક, આંતરિક. અને એક્સટર્નલ નો બાહ્ય, બાહ્ય. તો જનરલી રિપોર્ટ છે એ કોઈ કંપની દ્વારા અથવા ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવે તો સિમ્પલ. તો ઇન્ટરનલ રિપોર્ટ કોને કહેવાશે? તો આ ડેફિનેશન આપેલી છે. ઇન્ટરનલ રિપોર્ટ યુઝ્યુઅલી ટ્રાવેલ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન. એટલે કે જે સર વોઇસ હાઉ ચાલો હવે સંભળાય છે? હા. ઓકે. ઇન્ટરનલ રિપોર્ટ એટલે કે જે રિપોર્ટ તમારે ઓર્ગેનાઇઝેશન ની અંદર જ ટ્રાવેલ કરતું હોય એટલે કે ફરતું હોય. ક્લિયર? એવા રિપોર્ટને શું કહેવાશે? ઇન્ટરનલ રિપોર્ટ. અને જે રિપોર્ટ છે આઉટસાઇડ ઓફ ઓર્ગેનાઇઝેશન યુઝમાં લેવાતા હોય એવા રિપોર્ટને શું કહેવાશે? એક્સટર્નલ રિપોર્ટ. તો સિમ્પલ જે કીવર્ડ તમને મીનિંગ ખબર હોય તો તમે આરામથી ડેફિનેશન લખી શકો. ચાલો, આ ચારમાં ડાઉટ છે કોઈને? લોંગ, શોર્ટ, ઇન્ટરનલ ને એક્સટર્નલ? નહીં. ઓકે, ડન. ત્યારબાદ ત્રીજો ટાઈપ પડે છે વર્ટિકલ અને લેટરલ રિપોર્ટ. ક્લિયર? તો ચાલો, વર્ટિકલ અને હોરિઝોન્ટલ એવું શબ્દ સાંભળેલું હશે. વર્ટિકલ કોને કહેવાય? ઊભું કદાચ થાય. શું થાય છે? ઊભું. ઊભું. અને હોરિઝોન્ટલ એટલે કે આડું. સિમ્પલ. અહીંયા તમારે લોકોએ શું યાદ રાખવાનું છે? એક ચેન યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે? ચેન. જો જે રિપોર્ટ તમે લોકો તમારા ઉપલા અધિકારી અને તમારા નીચેના અધિકારી હોય અંડર એ લોકોને જે ટ્રાવેલ કરતા હોય એવા રિપોર્ટને શું કહેવાશે? વર્ટિકલ રિપોર્ટ. ક્લિયર? ઉપર અને નીચે. અને જે રિપોર્ટ એક ડિપાર્ટમેન્ટ વાઇઝ એટલે કે ફોર એક્ઝામ્પલ ચાલો કોલેજ સર વોઇસ કટ થાય છે. જસ્ટ વેઇટ, 2 મિનિટ. ચલો હવે અવાજ આવે છે? હા. જો વર્ટિકલ એટલે કે તમે એક પોઝિશન છે એના ઉપલા અધિકારી અને નીચલા અધિકારી વચ્ચે ટ્રાવેલ થતો હોય એને વર્ટિકલ કહેવાશે. પણ જે સેમ ડિપાર્ટમેન્ટ વાઇઝ ડેટા રિપોર્ટ જનરેટ થતો હોય તો એવા વસ્તુને શું કહેવાશે? લેટરલ રિપોર્ટ્સ. એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ આપણી કોલેજ છે એની અંદર અલગ અલગ જો સપોઝ છે, ચાલો એક એક્ઝામ્પલ આપું કે એક રિપોર્ટ સબમિટ કરાવવાનો છે. સપોઝ મારે છે પ્રિન્સિપલને કરાવવો પડે અને એઝ અ ક્લાર્કને પણ કરાવવો પડે તો એ કઈ કેટેગરીમાં આવશે? વર્ટિકલ કેટેગરી. કારણ કે વચ્ચે હું છું. ક્લિયર? મારાથી નીચે વ્યક્તિ હોય એને રિપોર્ટ સબમિટ કરાવવાનો અને મારાથી ઉપલા જે અધિકારી છે એને પણ મારે રિપોર્ટ સબમિટ કરાવવાનો. ક્લિયર? પછી કોલેજની અંદર જનરલી 3 ટાઈપના ડિપાર્ટમેન્ટ પડતા હોય છે. એક છે સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ. ક્લિયર? એક છે સ્ટાફ અને એક છે મેનેજમેન્ટ પ્લસ તમે એઝ અ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ કહી શકો. તો મેનેજમેન્ટ રિલેટેડ જે પણ રિપોર્ટ થતા હોય એવા રિપોર્ટને શું કહેવાશે? લેટરલ રિપોર્ટ. એક શબ્દ યાદ રાખવાનો કે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ વાઇઝ જે રિપોર્ટની લેનદેન થતી હોય એને લેટરલ રિપોર્ટ કહેવાશે. ચલો, વર્ટિકલ અને લેટરલમાં કોઈ ડાઉટ છે? નહીં. ઓકે, ડન. ત્યારબાદ છે પ્રિડિકલ રિપોર્ટ. ચાલો, જનરલી તમે અહીંયા પીડીએલ યાદ રાખી શકો. પીડીએલ એટલે કે ત્રિમાસિક, 6 માસિક, 9 માસિક ને 12 માસિક પીડીએલ વાઇઝ. ક્લિયર? તો છે પીડિકલ રિપોર્ટ આર રિપોર્ટ પીડિકલ એન્ડ રેગ્યુલર ઇન્ટરવલ. એટલે કે આવા રિપોર્ટ છે એ પીડીએલ વાઇઝ અને રેગ્યુલર ઇન્ટરવલ. ઇન્ટરવલ કોને કહેવાય?
બધા મૂવી જોવો છો મે Break. હા Break. એક બ્રેક હોય કે અમુક ટાઈમ થાય એટલે ત્યારે બ્રેક હોય અથવા ઇન્ટરવલ કોને કહેવાય કે અમુક અમુક સમયે ક્લિયર જસ્ટ સેકન્ડ અમુક અમુક સમયે ફોર એક્ઝામ્પલ તમારી અમારે એક્ઝામ લેવાની હોય તો તમારી ઇન્ટરનલ એક્ઝામ હોય ફાઇનલ એક્ઝામ હોય પ્રેક્ટિકલ એક્ઝામ હોય એ અમુક અમુક સમયે આવતી હોય તો અમુક સમયને શું કહેવાશે ઇન્ટરવલ ક્લિયર અને આનું ટાઈમિંગ ફિક્સ હોય કે 3 મહિના 6 મહિના 9 મહિના અને 12 મહિના ક્લિયર their types report are typically vertical report take all over business activity આની મદદથી શું થાય છે તમે બિઝનેસની બધી એક્ટિવિટી ચેક કરી શકો છો કે 3 મહિનાની અંદર આપણા બિઝનેસની અંદર કેટલો પ્રોગ્રેસ થયો કેટલી ડિફિકલ્ટી આવી કેટલા પ્રોબ્લેમ્સ આવ્યા ક્લિયર રિપોર્ટ રિટન બાય એજન્સી આ રિપોર્ટ કોણ કોણ જનરેટ કરતું હોય છે તો એજન્સી છે કોર્પોરેશન છે નોન પ્રોફિટ એટલે કે સેવાભાવી સંસ્થા છે આ બધા રિપોર્ટ પીડીએલ વાઇઝ શું કરતા હશે બનાવતા હશે મેક કરતા હશે ક્લિયર અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે ઇન્સિડન્સ રિપોર્ટ સેલ્સ રિપોર્ટ એન્ડ રિપોર્ટ પ્રોગ્રેસ રિપોર્ટ તમે અહીં જનરલી પ્રોગ્રેસ રિપોર્ટ અને સેલ્સ રિપોર્ટ યાદ રાખી શકો ક્લિયર આવા રિપોર્ટને શું કહેવાશે ક્રિટિકલ રિપોર્ટ્સ તો જનરલી મેઇનલી રિપોર્ટના કેટલા ટાઈપ પડે છે લોંગ અને શોર્ટ સેકન્ડ ટાઈપ પડે છે ઇન્ટરનલ Internal next. અને external. છે વર્ટિકલ અને Vertical અને લેટરલ lateral report. અને ફોર્થ પડે છે પીડીએલ વાઇઝ રિપોર્ટ ક્રિટિકલ રિપોર્ટ અથવા પીડીએલ તમે કહી શકો ચલો એક વખત શાંતિથી જોઈ જુઓ ડાઉટ હોય તો પૂછી જુઓ અધરવાઇઝ હું તમને હમણાં પૂછીશ ચલો છે ડાઉટ આમાં નહીં. ઓકે ડન ચાલો તો સિમ્પલ મીનિંગ અને ડેફિનેશન તમને ખ્યાલ આવી ગઈ ટાઈપ ઓફ રિપોર્ટ્સ ખ્યાલ આવી ગયા ક્લિયર હવે વાત કરીએ બિઝનેસ રિપોર્ટની ચાલો સિમ્પલ અહીંયા તમને ડેફિનેશન બિઝનેસ રિપોર્ટની અને એના શું આપેલા છે ટાઈપ ચાલો એક્ઝામની અંદર સપોઝ તમને જો ટાઈપ ઓફ રિપોર્ટ પૂછાય તો તમારે આ 4 ટાઈપ લખવાના છે અને જો તમને કાંઈ સ્પેસિફાઈ કરેલું હોય કે બિઝનેસ રિપોર્ટ તો તમારે લોકોએ આ વસ્તુ લખવાની રહેશે ક્લિયર તો સિમ્પલ બધાથી પહેલા ડેફિનેશન જોઈ લે કે બિઝનેસ રિપોર્ટ કહેવાશે કોને તો તમને ખ્યાલ હોવો જોઈએ કે રિપોર્ટ બેઝિકલી કોને કહેવાય ક્લિયર ચલો નેહા રિપોર્ટ કોને કહેવાશે બે લાઈનની ડેફિનેશન છે ફક્ત Pieces of information with evidence. ઓકે ચાલો પીસ ઓફ ઇન્ફોર્મેશન વિથ એવિડન્સ ક્લિયર ગુડ ત્યારબાદ હેમાલી એનો યુઝ શું છે આપણે રિપોર્ટનો આ પણ તમારે બે જ શબ્દો યાદ રાખવાના છે મોનિટરિંગ અને પ્રોગ્રેસ કરવાનું ચાલો ક્રિટિકલ ડિસિઝન લેવા ઓકે ડન ચાલો ગુડ સિમ્પલ અહીંયા ડેફિનેશન જોઈએ બિઝનેસ રિપોર્ટની રિપોર્ટ આર ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એટલે કે શું કહેવા માંગે છે કે બિઝનેસની અંદર રિપોર્ટ છે એ મહત્વનો ભાગ છે ક્લિયર business monitoring the progress and make critical decision based on the reports એટલે કે બિઝનેસની અંદર રિપોર્ટની મદદથી તમે લોકો તમારું પ્રોગ્રેસને મોનિટરિંગ કરી શકો
અને ક્રિટિકલ ડિસિઝન લઈ શકો. ક્લિયર? આપણે અગાઉ ડિસ્કશન કર્યું. ચાલો બિઝનેસ રિપોર્ટની ડેફિનેશનમાં કોઈને ડાઉટ છે? ત્યારબાદ છે ઇન બિઝનેસ રિપોર્ટ યુ એનાલિસિસ સિચ્યુએશન ઇવોલ્યુટ નું મીનિંગ થાય છે મૂલ્યાંકન કરવું. ક્લિયર? ધ સક્સેસ ઓર પ્રોબ્લેમ પ્રોવાઇડ અ સજેશન ફિક્સ. તો સિમ્પલ બિઝનેસ રિપોર્ટની મદદથી તમે તમારા બિઝનેસને એનાલિસિસ કરી શકો. અને એનાલિસિસ મેં સર તમને એક શબ્દ યાદ રાખવાનું કીધું તો એનાલિસિસ કોને કહેવાય? જો તમને યાદ હોય તો બે શબ્દો યાદ રાખવાના કીધા હતા. એક છે રિક્વાયરમેન્ટ અને એક છે પ્રોબ્લેમનું સોલ્યુશન. ક્લિયર? તો બિઝનેસ રિપોર્ટની મદદથી તમારા બિઝનેસને રિલેટેડ જે રિક્વાયરમેન્ટ હોય પ્લસ તમારા જે બિઝનેસને પ્રોબ્લેમ્સ હોય એનું સોલ્યુશન તમે શું કરી શકો? રિપોર્ટની મદદથી ફિક્સ. ક્લિયર? ફિક્સ એટલે કે સોલ્વ કરવું અને તમારા બિઝનેસને છે તમે ગ્રોથ કરી શકો. અ બિઝનેસ રિપોર્ટ ઇન્ક્લુડ ફેક્ટ ફિંગર્સ. જો રિપોર્ટની અંદર કોઈ વસ્તુ ખોટી નહીં હોય કે સારું લગાડવા માટે નહીં હોય. એની અંદર બધી ઇન્ફોર્મેશન કેવી હશે? ફેક્ટ. એટલે કેવું થાય? સાચી હકીકત. સાચી ઇન્ફોર્મેશન. એન્ડ ફિગર મીન્સ કે વિથ ડ્રોઈંગ કરેલું. આમાં તમે ટેબલ ગ્રાફ એવું તમે લઈ શકો. ફિગરની અંદર તમને કોઈ પૂછે એક્ઝામ્પલ આપો તો એની અંદર શું હશે? ટેબલ અથવા ગ્રાફ. ક્લિયર? અને આ બધા કેવા હશે? વિથ એવિડન્સ. વિથ એવિડન્સ હશે એટલે કે એ કેવા હશે? ફેક્ટ સાચા હશે. ક્લિયર? પછી જો તમારી આગળ ઇન્ફોર્મેશન આવી ગઈ, એ પણ સાચી ઇન્ફોર્મેશન આવી ગઈ છે, તો એની મદદથી જો તમને એવું લાગે કે આપણા બિઝનેસની અંદર પ્રોબ્લેમ છે તો તમે રિપોર્ટની મદદથી શું કરી શકો છો? એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરી શકો છો. ક્લિયર? અને એના માટે તમારે ઓછો ખર્ચો લાગશે અને તમારા બિઝનેસને બેનિફિટ થશે. ક્લિયર? ચલો એક વખત શાંતિથી ટાઈપ્સ ઓફ બિઝનેસ રિપોર્ટની ડેફિનેશન અને એનું યુઝ જોઈ લ્યો. કોઈને ડાઉટ હોય તો પૂછી જોજો. ઓકે ડન. ચાલો ત્યારબાદ બિઝનેસ રિપોર્ટના જુદા જુદા ડિફરન્ટ ટાઈપ પડે છે. બિઝનેસ રિપોર્ટના જુદા જુદા ડિફરન્ટ ટાઈપ પડે છે. કોઈ પણ વસ્તુ હોય, જો તમને એમ પૂછે કે બિઝનેસ રિપોર્ટના કેટલા ટાઈપ પડે છે તો મેઇનલી તમે કેટલા કહેશો? ફોર્મલ અને ફોર્મલ ઇન્ફોર્મલ. ક્લિયર? હવે ફોર્મલની અંદર કેવા કેવા ટાઈપ પડે છે એ જોઈએ. સિમ્પલ બધાથી પહેલા છે સ્ટેચ્યુટરી રિપોર્ટ. જો તમને ઓલ ઓવર કહી દઉં છું એટલે લેક્ચરમાં તમે બોરિંગ ન થાવ. સ્ટેચ્યુટરી એટલે શું કહેવાય? કે તમારા બિઝનેસની અંદર જે રિપોર્ટ જનરેટ થાય છે એ કમ્પલસરી તમારે લોકોએ કોને સબમિટ કરાવવા પડશે? ગવર્મેન્ટ. ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો, જે તમે રિપોર્ટ જનરેટ કરો છો એને કમ્પલસરી એટલે શું થાય? લો. ફરજિયાત આપણા કાયદાકીય અથવા રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે કમ્પલસરી તમારે ગવર્મેન્ટને જે તે ફાઇનાન્શિયલ રિપોર્ટ કે ઇન્ફોર્મેશન તમારે દેવી પડે. એવા રિપોર્ટને શું કહેવાશે? સ્ટેચ્યુટરી રિપોર્ટ. આનો ઉચ્ચાર કરવો થોડોક મારા માટે ડિફિકલ્ટ છે એટલે મેં અહીંયા ગુજરાતીમાં લખી નાખ્યું. ક્લિયર? અથવા તમે જ્યારે વાંચો ત્યારે તમને આનો મિનિંગ ખબર હોવી જોઈએ. જો તમને ઉચ્ચાર આવડતો હોય તો તમે મે બી એક્ઝામની અંદર સાચું પ્રિપેરેશન અથવા સાચો સ્પેલિંગ લખી શકો. તો સિમ્પલ સ્ટેચ્યુટરીનો મિનિંગ થાય છે કે એવો રિપોર્ટ જે તમારે એઝ પર લો એટલે કે નિયમ પ્રમાણે ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન સ્પેસિફિક ગવર્મેન્ટ એજન્સીને તમારે આપવી પડે. કેવી કેવી એજન્સી હોય તમને ખબર છે? ગવર્મેન્ટ એજન્સી ચલો આમાંથી કેટલાના પપ્પા છે એ કંપની પોતાની અથવા કારખાનું અથવા કંપની ચલાવે છે? મારા પપ્પા.
ઓકે ચાલો. ક્યારેય તમે ઘરમાં ફેમિલીમાં ડિસ્કશન થતું હોય બિઝનેસ રિલેટેડ અથવા ફોનમાં પપ્પા વાત કરતા હોય ત્યારે નોટિસ કર્યું છે કંઈક અમુક વસ્તુ બોલતા હોય એવું? એક છે આઈટી. આઈટી નો મીનિંગ શું થાય? તમે ઘણી વખત પિક્ચરમાં મૂવીમાં સાંભળ્યું હશે આઈટી ની રેડ પડી અથવા શું કહેવાય? ઇન્કમ ટેક્સ હા ઇન્કમ ટેક્સ ઇન્કમ ટેક્સ વાળા જ્યારે પણ તમને માંગે ત્યારે તમારે દર વર્ષે શું ભરવું પડે? ઇન્કમ ટેક્સ. પછી અત્યારે શું ચાલે ઇન્કમ છે? ટેક્સ જીએસટી જીએસટી. કોઈ પણ તમે બિલ લે મીન્સ કે કોઈ પણ પ્રોડક્ટ છે એ તમે શોપ કરો અથવા તમને સાથે બિલ આપે તો બિલ કેવું હંમેશા હશે? વિથ જીએસટી. જીએસટી રેડી? તો તમે ઘણી વખત દરોડા પડ્યા, રેડ પડી, તો એ રેડ અને દરોડા કોણ પાડતું હશે? ગવર્મેન્ટ ગવર્મેન્ટ એજન્સી. જુદી જુદી એજન્સી હોય કે ઇન્કમ ટેક્સ એજન્સી, જીએસટી એજન્સી, એ જુદી જુદી એજન્સી હોય એને જે બિઝનેસ રિલેટેડ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન માંગે અને જ્યારે તમે ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન આપો તો એવા રિપોર્ટને શું કહેવાશે? સ્ટેચ્યુટરી. સ્ટેચ્યુટરી ચાલો, રિપોર્ટ આમાં કોઈને ડાઉટ છે? જો એક્ઝામમાં તમે રીડ કરતા હોય પીડીએફ ની અંદર જેમ મેં રેડ કલર કરેલો હોય ને એ તમે નોટિસ કરશો ને તો ઓટોમેટિક હાઇલાઇટ થશે અને તમે તમારી રીતના લખી શકશો. ક્લિયર? ચાલો, ત્યારબાદ બીજો ટાઈપ શું પડે છે? બિઝનેસ રિપોર્ટની નોન અંદર સ્ટેચ્યુટરી નોન સ્ટેચ્યુટરી રિપોર્ટ. સ્ટેચ્યુટરી રેડી? આની અંદર શું હશે? એક શબ્દ યાદ રાખી દેવાનો. શું યાદ રાખવાનો? નોટ રિક્વાયર્ડ. તમારે આના અંદર કોઈ એવો નિયમ નથી કે ગવર્મેન્ટની જે તે એજન્સી છે એની અંદર તમારે કમ્પલસરી આ રિપોર્ટને સબમિટ કરાવો. નો કરાવો એવા રિપોર્ટને શું કહેવાશે? નોન સ્ટેચ્યુટરી રિપોર્ટ. સ્ટેચ્યુટરી ક્લિયર? આ છે કાં તો ફોર્મલમાં આવતું હશે કાં ઇનફોર્મલમાં આવતું હશે. આ બંને કેટેગરીમાં આવી શકે. ક્લિયર? પણ સ્ટેચ્યુટરી રિપોર્ટ છે એ હંમેશા શેની અંદર આવશે? ફોર્મલની અંદર. શેના અંદર? ફોર્મલ. ક્લિયર? તો જનરલી આપણે શું સબ્જેક્ટ ડિસ્કશન કરીએ છીએ ટોપિક? એક તો છે બિઝનેસ રિપોર્ટ. બિઝનેસ રિપોર્ટના મેઇનલી બે ટાઈપ પડે, ફોર્મલ અને ઇનફોર્મલ. ઇન્ફોર્મલ ત્યારે આપણે જે ડિસ્કશન કરીએ છીએ એ બિઝનેસ રિપોર્ટના ટાઈપ અને એના અંદર કયો ટાઈપ પડે છે, ફોર્મલની અંદર ક્યાં ક્યાં ટાઈપ પડે છે એના વિશે ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? તો જનરલી આપણે બિઝનેસ રિપોર્ટની અંદર ફોર્મલ અને ફોર્મલની અંદર સબ કેટેગરીમાં બે ટાઈપ જોઈએ. ચલો, આમાં કોઈને ડાઉટ છે? ત્યારબાદ છે જનરલ ઓર કોન્ફિડેન્શિયલ રિપોર્ટ. ચલો, જનરલ એટલે કે કોન્ફિડેન્શિયલ કોને કહેવાશે? કોઈને ખબર છે કોન્ફિડેન્શિયલ કોને કહેવાય? ભરોસાપાત્ર ટ્રસ્ટેબલ કહેવાશે. તો નથી ખબર. ઘણી વખત તમે મૂવીમાં અથવા તમે વાતચીત કરતા હોય ત્યારે તમે આ શબ્દ વાપરેલો હશે. વિશ્વાસ ચલો, વિશ્વાસ. એક વાત કહું તારે પણ બીજા કોઈને નહીં કહેવાની એવું ઘણી વખત કહેતા હોય. આપણા બે વચ્ચેની જ વાત, તો એને શું કહેવાશે? કોન્ફિડન્સ. એટલે ગુપ્ત. જનરલી ગુજરાતી શબ્દ કરીએ તો ગોપનીય વાત. કેવી વાત કહેવાશે? ગોપનીય. લોકોને જ ખબર હોય. ક્લિયર? હવે કોરોના છે એ સાચી રીતના એટલો બધો મીન્સ કે ફેલાયેલો છે કે ખાલી આમનામ કરે છે તો એ અમુક લોકોને જ ખબર હોય, જે સાચા રિપોર્ટ અથવા જે એનાઉન્સમેન્ટ કરતા હોય એ લોકોને. તો જનરલી ત્રીજો ટાઈપ પડે છે બિઝનેસ રિપોર્ટની અંદર. એની અંદર ફોર્મલની અંદર ત્રીજો ટાઈપ પડે છે જનરલ અને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ. તો જનરલ રિપોર્ટ એટલે કે બધા લોકો માટે હોય એવું. બિઝનેસ રિપોર્ટ કેન આઈધર જનરલી ઓર કોન્ફિડેન્શિયલ. બે પ્રકારના રિપોર્ટ્સ હશે. અ જનરલ રિપોર્ટ ઇઝ ફોર ઇનસાઇડ ઓફ ઓર્ગેનાઇઝેશન યુઝ
પ્રેસ ઓર પબ્લિક. જો જનરલ રિપોર્ટ કેવો હશે કે ઇનસાઇટ, જેની અંદર બધાને ખબર હશે, પ્રેસ અથવા પબ્લિકલી તમે ન્યૂઝપેપરમાં વાંચેલું હશે અથવા પબ્લિકલી રેડિયો છે, ટીવી છે, એની અંદર બધી ઇન્ફોર્મેશન અવેલેબલ હોય તો એને જનરલ કહેવાશે. પણ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ ઇઝ અ નોટ મેની પીપલ્સ, એટલે કે આવા પ્રકારના રિપોર્ટ જે ઘણા બધા લોકો નહીં જાણતા હોય. ક્લિયર? અમુક લોકો એટલે કે રિઝર્વ સમ ઇમ્પોર્ટન્ટ ફિંગર્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન, જે ઓર્ગેનાઇઝેશનના અમુક રિઝર્વ એટલે કે શું? ચલો રિઝર્વ નો મીનિંગ કોને ખબર છે? હમણાં સ્કોલરશિપના ફોર્મ બધા ભરશે તો એમાં રિઝર્વ તમે કેટેગરી સિલેક્ટ કરશો, એસસી એસટી ઓબીસી. રિઝર્વડ એટલે કે શું કહેવાશે? અનામત. અનામત એટલે કે અમુક લોકો જ, મર્યાદિત લોકો જ. ક્લિયર? એવા લોકો જે ઇન્ફોર્મેશન અથવા રિપોર્ટ્સ આપણે એવી ઇન્ફોર્મેશનને શું કહેવાશે? કોન્ફિડેન્શિયલ રિપોર્ટ. તો અહીંયા તમે બે વસ્તુ યાદ રાખી. જનરલ રિપોર્ટ કોને કહેવાશે? જે પબ્લિકલી હોય, એટલે કે બધાને ખબર હોય એવા રિપોર્ટ. અને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ કેવા હશે? જે રિઝર્વડ સમ ઇમ્પોર્ટન્સ, અમુક માણસોને જ ખબર હોય એવા રિપોર્ટ્સને શું કહેવાશે? કોન્ફિડેન્શિયલ. ચાલો, આમાં કોઈને ડાઉટ છે? ત્યારબાદ છે એન્યુઅલ રિપોર્ટ. ચાલો, એન્યુઅલ કોને કહેવાય? તમને એન્યુઅલ નો મીનિંગ તો ખબર હોવી જોઈએ. વાર્ષિક. વાર્ષિક. એન્યુઅલ ફંક્શન મે બી 10મા 12માં તમે સેલિબ્રેશન કરેલું હશે. ક્લિયર? એન્યુઅલ એટલે કે વાર્ષિક. સિમ્પલ. એન્યુઅલ રિપોર્ટ નેમ સજેસ્ટ એટલે કે નામ પ્રમાણે જ કહેવા માંગે છે કે આને કેવું કહેવાશે? યરલી રિપોર્ટ. યર એટલે કે વર્ષ, વાર્ષિક રિપોર્ટ કહેવાશે. જસ્ટ બેટા. ઘોંઘાટ વાળું વાહન છે ને એટલે મ્યુટ કરેલું છે. જસ્ટ મિનિટ. નિર્ણય લઈ શકશે. ક્લિયર? અને આગળની તમારે જો પ્લાનિંગ કરવાની સ્ટ્રેટેજી બનાવી શકશે. ક્લિયર? એન્યુઅલ રિપોર્ટમાં ડાઉટ છે કોઈને? નહીં. પછી છે ઇન્ફોર્મલ રિપોર્ટ. જો આ બધા ઉપર હતા એ કેવા હતા? ફોર્મલ. ક્લિયર? હવે બિઝનેસ રિપોર્ટની અંદર સેકન્ડ કેટેગરી પડે છે, મેઇન કેટેગરીમાં ઇન્ફોર્મલ. તો ઇન્ફોર્મલની અંદર શું હશે? તો જસ્ટ તમને ખબર છે, ફોર્મલ એટલે કે ઓર્ગેનાઇઝેશન, કંપની કે પછી એજન્સીની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય એને કહેવાય. ઇન્ફોર્મલ એટલે શું?
સગા સંબંધી ફ્રેન્ડ ને જે રિપોર્ટ લખાય એને શું Personal. કહેવાય છે? ઇન્ફોર્મલ. Informal. તો ઇન્ફોર્મલ રિપોર્ટ ઇઝ અ શોર્ટર એન્ડ રાઇટિંગ અપ્રોક્સિમેટલી 1 to 10 પેજ. તો આપણે ઉપર ડિસ્કશન કર્યું કે ઇન્ફોર્મલ લેટર છે એ વધુમાં વધુ કેટલા પેજનું હશે? 1 થી 10 10 page. પેજમાં. 10 page. અને એનો શોર્ટર કેટેગરીમાં ટાઈપમાં આવશે એટલે કે શોર્ટ હશે. That type of report natural and casual style do not require lot of planning. જો તમારે ઇન્ફોર્મલ રિપોર્ટ તમારે રાઇટ કરવો હોય તો એના માટે તમારે પ્લાનિંગ કરવાની જરૂર નથી. નો રિક્વાયરમેન્ટ લોટ ઓફ પ્લાનિંગ. બહુ ઝાઝી પ્લાનિંગ કરવાની જરૂર નથી. પછી અહીંયા આપેલું છે નેચરલ એન્ડ કેઝ્યુઅલ ઇન સ્ટાઇલ, એટલે કે તમારી રીતના તમે લોકો લખી શકો, કોઈ ફિક્સ ફોર્મેટ નથી. કેઝ્યુઅલ, કેઝ્યુઅલનો મીનિંગ શું થાય? કેઝ્યુઅલી આપણે જનરલી કીવર્ડ બોલતા હોય છૂટછાટ વાળું, ક્લિયર, એમાં કોઈ સ્ટ્રિક્ટલી કોઈ રૂલ્સ લાગુ પડે નહીં એવી વસ્તુને શું કહેવાય? Is Casual. Clear? Informal report are mostly internal use report inside business organizations. તો જનરલી ઇન્ફોર્મલ રિપોર્ટનો યુઝ ઇન્ટરનલ માટે યુઝ થાય છે અને બિઝનેસની અંદર અંદર તમે અંદરો અંદર જે સ્ટાફ મેમ્બર જે ડિસ્કશન કરતા હોય એવા રિપોર્ટને શું કહેવાશે? ઇન્ફોર્મલ રિપોર્ટ્સ. ઇન્ફોર્મલ રિપોર્ટ એક્ઝામ્પલ ઇન્ક્લુડ informal report. મેમોરેન્ડમ લેટર્સ. મેમોરેન્ડમ લેટર્સ એટલે કે જનરલી કોઈને તમે વિશ કરો છો કે પ્રમોશન લેટર આપો છો, આવા બધા લેટરને શું કહેવાશે? ઇન્ફોર્મલ લેટર્સ. ક્લિયર? Memory. ચાલો, અને લાસ્ટ એન્ડ ફાઇનલ ફોર્મલ રિપોર્ટ ઉપર આપણે ડિસ્કશન કર્યું. એ ફોર્મલ હતા. ઇન્ફોર્મલની અંદર જસ્ટ તમે એટલી વસ્તુ લખશો તો ચાલશે. અને એક રિપોર્ટ યાદ રાખજો, એનાલિટિકલ રિપોર્ટ. એનાલિટિકલ નો મીનિંગ કોઈને ખબર છે? જો એનાલિસિસ કરવું એવો શબ્દ તમને સાંભળ્યો હશે તો એનાલિસિસ કોને કહેવાશે? મૂલ્યાંકન. મૂલ્યાંકન કરવું. ક્લિયર? તો જો ઓલ ઓવર આપણા સેટિસ્ફેક્શન માટે જે વસ્તુ આપણે રિપોર્ટ બનાવીએ છીએ એને શું કહેવાશે? એનાલિટિકલ રિપોર્ટ અથવા મૂલ્યાંકન કરવું, ઓબ્ઝર્વેશન કરવું એવું તમે કહી શકો. એનાલિટિકલ રિપોર્ટ પ્રોવાઇડ ધ સેમ ઇન્ફોર્મેશન એઝ ઇન્ફોર્મેશનલ બટ જો અહીંયા શું કીધું છે કે એનાલિટિકલ ઇન્ફોર્મેશનની અંદર સેમ ઇન્ફોર્મેશન જ હશે, એની અંદર પણ માહિતી જ ઇન્ફોર્મેશન તમને માહિતી જ આપેલી હશે, but also include the analysis problems, provide possible solutions. તો પણ જો આની અંદર તમને પ્લસ શું આપેલું હશે? જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન, વિથ સોલ્યુશન આપેલા હશે. ક્લિયર? નોર્મલ રિપોર્ટની અંદર તમને જસ્ટ પ્રોબ્લેમ આપેલા હશે અને પ્રોબ્લેમ વિશે ડિસ્કશન કરેલું હશે. પણ એનાલિટિકલ રિપોર્ટની અંદર તમને લોકોને પ્રોબ્લેમ પ્લસ પ્રોબ્લેમનું શું આપેલું હશે? સોલ્યુશન આપેલું. Solution. એનાલિટિકલ રિપોર્ટ કેન ઓલ્સો ફોર્મલ એન્ડ ઇનફોર્મલ. જો એનાલિટિકલ રિપોર્ટ છે એ બંને કેટેગરીમાં તમે લઈ શકો, ફોર્મલ અને ઇનફોર્મલ. Informal. અહીંયા તમને એનાલિટિકલ રિપોર્ટના એક્ઝામ્પલ આપેલા છે. એન્યુઅલ રિપોર્ટ છે, ઓડિટ રિપોર્ટ છે, ફિઝિબિલિટી રિપોર્ટ છે, પછી જસ્ટિફિકેશન રિપોર્ટ છે અને ક્લોઝર રિપોર્ટ છે. તો તમે જનરલી આમાં એન્યુઅલ રિપોર્ટ યાદ રાખી શકો. ચલો, ઓડિટ કોને કહેવાય ખબર છે? આખા વર્ષમાં તમે જે લોકોએ કામ કરેલું છે એ કામ કરેલા રિપોર્ટ છે અને રિપોર્ટને તમે એક વખત ટેલી કરો છો એટલે કે ફાઇનલ જોવો છો એ વસ્તુને શું કહેવાશે? ઓડિટ. ક્લિયર? ફાઇનલ રિપોર્ટ હોય એને તમે ઓડિટ રિપોર્ટ કહી શકો. ચલો, ફિઝિબિલિટીનો મીનિંગ કોઈને ખબર છે? ફિઝિબિલિટી
શક્યતા શું થશે શક્યતા વાળા રિપોર્ટો એટલે પોસિબિલિટી કેટલી પોસિબિલિટી છે એ રીઝન શું છે અહીંયા તમને પ્રોબ્લેમ પ્લસ પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે કે શક્યતાઓ છે એક તમે ઇમેજ શું કહેવાય જનરલી વિચારું ઇમેજિન સોરી અત્યારે ઉચ્ચારાય નહીં નીકળે ઇમેજિન કરી શકો અથવા ઇમેજિનેશન કરી શકો છો પછી જસ્ટિફિકેશન રિપોર્ટ એટલે તમે આઈડિયાઝ લગાડી શકો છો અને ક્લોઝર એટલે કે જે સિચ્યુએશન છે એનું આજુબાજુનું પ્લસ અથવા ડાઉન તમે એક અનુમાન લગાડી શકો છો તો આવા રિપોર્ટને શું કહેવાશે એનાલિટિકલ રિપોર્ટ જો સિમ્પલ એક વાર શાંતિથી આખી પીડીએફ સેન્ડ કરું છું એ મોકલી વાંચી જોજો અને જો કોઈ ડાઉટ હોય તો આગલા લેક્ચરમાં પૂછું એકેડેમિક રિપોર્ટ આ રિપોર્ટ છે એ ટાઈપ ઓફ રિપોર્ટ છે એ કેટેગરીમાં આવી જશે ક્લિયર આનો અલગ ટાઈપ પડતા નથી પણ એકેડેમિક રિપોર્ટ છે એ કોની અંદર આવી જશે ટાઈપ ઓફ રિપોર્ટ છે એને તમે શું કહી શકો એકેડેમિક રિપોર્ટ અને બિઝનેસ રિપોર્ટ આપણે આજે ડીપમાં જોયું અપેક્ષા રાખવું એટલામાં કોઈને ડાઉટ હશે નહીં અને ફોર્મલ રિપોર્ટ્સ જે કેટેગરી પડે છે એ તમે બિઝનેસ રિપોર્ટની અંદર જે ફોર્મલ રિપોર્ટની કેટેગરી પડે છે એ વસ્તુ તમે જોઈ લેજો ચાલો આજ માટે એટલું અપેક્ષા રાખું કોઈને ડાઉટ હશે નહીં છે કોઈને ડાઉટ